ઉનાના પૂર્વ ધારાસભ્ય પૂજા વંશે પોલીસ અને એસપીને આવેદન પાઠવી તટસ્થ કાર્યવાહીની માંગ કરી છે। સાથે જ ભાજપના પૂર્વ એમએલએ કેસી રાઠોડ પાસાતળે જેલ ભોગવી ચૂકેલ બુટલેગર હોવાનો સનસનીખેજ આરોપ લગાવતા ખળભળાટ મચ્યો છે। થોડા દિવસ અગાઉ ઉનાના ત્રિકોણબાગ ખાતે કોંગી અને બીજેપી કાર્યકરો વચ્ચે જૂથ અથડામણ થઈ હતી। ઉના ધારાસભ્ય પૂજા વંશે આરોપ લગાવ્યો છે કે હુમલાખોરોમાં ભાજપના પૂર્વ એમએલએ કાળુ ચના રાઠોડની ગેંગ હતી। જો કે તે મામલે હજુ હુમલાખોરોની અટકાયત થઈ નથી, પરંતુ ઉલટાનો હુમલાખોરોએ રાજકોટ ખાતે ક્રોસ ફરિયાદ કરી 2 નામો ખોટા પણ ઉમેર્યા છે। આજે આવેદનપત્ર આપવાના મુખ્ય મુદ્દામાં ગત તારીખ 6/4/2016ના રોજ ઉનાના ત્રિકોણબાગ આગળ જાહેરની અંદર કાળુ ચના અને એની ગેંગ દ્વારા હુમલો કરવામાં આવ્યો અને એ તોમતદારો હજી આજ સુધી પકડવામાં આવ્યા નથી। ઉલટાનું એ લોકોએ જે લોકો આ હુમલાના ભોગ બનનારા લોકો છે એમની વિરુદ્ધની અંદર રાજકોટ જઈ અને ક્રોસ ફરિયાદ દાખલ કરાવી અને ક્રોસ ફરિયાદની અંદર 12 નામ લખાવવામાં આવ્યા। 12 નામની અંદર પણ 2 વ્યક્તિઓ એ પણ બનાવના સ્થળે હતાની છતાં પણ એમનું નામ ઈરાદાપૂર્વક રાજકીય રીતે ખોટી રીતે એમાં દાખલ કરાવરાયું છે। એટલે આજે અમે આવેદનપત્રના ઓલાની અંદર કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સંપૂર્ણપણે ઉના શહેરમાં કથળી ગઈ છે। પોલીસનું અસ્તિત્વ જ નથી। જે આ બનાવ બન્યો છે એ પોલીસ સ્ટેશનથી માત્ર 3 મિનિટનો જ રસ્તો છે ત્રિકોણબાગ આગળ। જો પોલીસ સતર્ક રહી હોત અને પોલીસે ધાર્યું હોત તો આવો જે બનાવ બન્યો છે ગંભીર પ્રકારનો એ રોકી શકાયું હોત, પણ પોલીસે એવી રીતે કાર્યવાહી કરી નથી। એટલે અમે આજે એસપીશ્રીને આવેદનપત્ર દ્વારા રજૂઆત કરી છે કે જે ક્રોસ ફરિયાદ થઈ છે એની તટસ્થ તપાસ કરવામાં આવે અને જે ખોટા નામ લખવામાં આવ્યા છે એ ખોટા નામથી રદ કરવામાં આવે અને જે લોકોની સામે પગલાં લેવામાં આવ્યા નથી તેમની તાત્કાલિક ધરપકડ કરી અને પગલાં લેવામાં આવે એવી અમે માંગણી કરતું આજે આવેદનપત્ર રજૂ કર્યું છે। ઉના ધારાસભ્ય પૂજા વંશે એસપી અને કલેક્ટરને તટસ્થ કાર્યવાહીની માંગ સાથે આવેદનપત્ર પાઠવ્યું છે। સાથે જ ભાજપના પૂર્વ એમએલએ કાળુ ચના રાઠોડ પર ગંભીર આરોપ લગાવતા કહ્યું છે કે કેસી રાઠોડ પોલીસ ચોપડે બુટલેગર છે અને પાસાતળે જેલવાસ ભોગવી ચૂકેલ છે। એટલું જ નહીં, ઉનામાં થોડા દિવસ પહેલા ઉનાના પીઆઈને યેનકેન પ્રકારે બદલી કરાઈ છે, જેના ઠીક 8 દિવસ બાદ જૂથ અથડામણ થાય છે। પીઆઈની બદલીના ઠીક 8 દિવસ બાદ અસામાજિક તત્વોને મોકળું મેદાન મળ્યું છે। જો આ મામલે તટસ્થ અને કડક કાર્યવાહી નહીં થાય તો આગામી દિવસોમાં આંદોલન છેડાશે। મેં ભૂતકાળમાં પણ કાળુ ચના રાઠોડ એ ઉના પોલીસના રેકોર્ડ ઉપર બુટલેગર છે, 1993ની અંદર પાસામાં જઈ આવેલ છે। એ અને એની ગેંગ દ્વારા ઉના શહેર અને તાલુકામાં તમામ પ્રકારની અસામાજિક પ્રવૃત્તિઓ કરે છે। એ તમામ લોકો પણ જાણે છે, પોલીસ વિભાગ પણ જાણે છે, છતાં પણ એની સામે કાયદેસર રીતે જે કડક હાથે પગલાં લેવા જોઈએ એ નથી લેવાતા। અને એમાં જ્યારે અમે અગાઉ ભૂતકાળમાં રજૂઆત કરી છે અને સરકાર દ્વારા તટસ્થ અને કડક ઓફિસરની નિમણૂક કરવામાં આવી છે ત્યારે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ઉના શહેર અને તાલુકામાં અસરકારક રીતે જળવાઈ રહી છે। પરંતુ જ્યારે નબળા અધિકારીઓ આવે અને ભાગીદારીથી ગોઠવણ કરીને આવે ત્યારે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સંપૂર્ણપણે કથળે। એવું આ જ કિસ્સાની અંદર થયું છે કે અગાઉ જે પીઆઈ હતા એ પીઆઈ અસામાજિક પ્રવૃત્તિ અને અન્ય બાબતો કે ગુંડાગીરી કરનારા લોકો જે છે એ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા, એનું ધાર્યું નહોતું થતું। એટલે એ પીઆઈની કોઈપણ સંજોગોની અંદર બદલી કરાવવા માટે ઉના શહેરને બંધ રાખવામાં આવ્યું। ઉના શહેરના લોકોને બંધ રાખવા માટે લાગણી નહોતી, ભયના માર્યા, દીકના માર્યા, કારણ કે નગરપાલિકાનું શાસન પણ એમની પાસે છે। એટલે ભયના માર્યા ઉના શહેર બંધ રાખ્યો અને ભાજપના જિલ્લા કક્ષાના મુખ્ય આગેવાનના દબાણને પ્રેશર કરાવરાવી અને પીઆઈની બદલી કરાવી। એના 8મે દિવસે જ આ ગંભીર પ્રકારનો બનાવ બન્યો। આપણે જાણીએ છીએ આ બનાવોથી કે આવા અસામાજિક પ્રવૃત્તિ કરનારા લોકોને મોકળું મેદાન મળી ગયું છે, ખુલ્લું મોકળાશ મળી ગઈ છે। એટલે સ્વાભાવિક છે કે એ લોકોએ પોતાનું પ્લોટ પ્રકાશ્યું અને આવનારા દિવસોમાં જો કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ
સંબંધે જો યોગ્ય પગલાં નહીં લેવામાં આવે, કડક પગલાં લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં અમે વધારે ઉગ્રતા સાથે કોંગ્રેસ પક્ષ લોકોની શાંતિ, સલામતી અને ભાઈચારા માટે અમારા ભાગે જે કંઈ કરવાનું આવશે એ અમે આગામી દિવસોમાં કરીશું. ઉનામાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ ખાડી ગઈ હોવાનું અને પોલીસનું અસ્તિત્વ જ ન હોય તેવા માહોલમાં ભાજપના ગુંડા તત્વો સામે કડક કાર્યવાહીની માંગ સાથે ઉના ધારાસભ્ય પૂજા વંશ, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભગવાન બારડ તેમજ ઉના શહેર તથા તાલુકા કોંગ્રેસ સમિતિના આગેવાનો દ્વારા કાર્યકરો સાથે જિલ્લા મથકે આવેદનપત્ર પાઠવતા હાલ આ મુદ્દે રાજકારણ ગરમાયું છે. રાકેશ પરડવાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ગીર સોમનાથ.